મારો એક મિત્ર છે છગન, એને એમ થયું એ કે જાત્રા કરી આવું. તે કાશી ગયો ને, ત્યાં એક છોકરો પગે લાગ્યો મંદિરની બહાર. રામ રામ કે રામ રામ. તમે કોણ? નો ઓળખો મામા? બચુડો. તમારી બાજુમાં અમે રહેતા, અમે નો દેકારો કરતા ને તમે વાહે દોડતા, તમે ભાગી જતા ને ક્યારેક તમારા ઘેરે આવીને હું જમી જતો ને. તો એમ કે આ ઓળખીતા છે ને આને નહોતો ઓળખો. એ કે લાવો મામા પોટલું મારી પાસે, થેલિયું મારી પાસે, થેલો મારી પાસે, દર્શન બે ત્રણ જગ્યાએ કરાય અને મામા મામા કરે. એ નાવા ગયા ને નદીમાં, તે પંચિયાનું પોતિયું વાળીને ઓને ડૂબકી વાળી મારીને આને મુઠિયું વાળી. ભીના પંચીએ કાશીની બજારમાં નીકળ્યો, બચુડાને જોયો. ઓલા કે કયો બચુડો? નો અમારી પડખે રહેતા અને ક્યારેક તોફાન કરતા. હું મારવા દોડતો તો ભાગી જતા. અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડી વાળો નીકળ્યો અને જોરથી બોલતો તો સફરજન. ત્યાં એક ચીકુની રેકડી વાળો નીકળ્યો, ચીકુ. એ સફરજન વાળાને એમ થયું ચારા પાડે છે, સફરજન ઉપાડીને ફેરવીને ઘા કર્યો. તે ચીકુ વાળો નમી ગયો ને એક બાપાના કપાળમાં. હા ને બાપા ઉપડ્યા. કયો છે? ઊંડાળું થઈ ગયું. તણે આમાં કાટલા જઈ. હા, સાહેબ ગાડી લઈને નીકળ્યા. એ નીચે ઉતર્યા. પછી સાહેબ તણીને બોલતા સાંભળીને કે મૂંગા મરો, તણીને જીભ જલાય. હા, એક ભાઈ એના મિત્રને કહેતો હતો કે મારામાં રહેલી ખૂબીઓની મને ખબર છે, પણ મારામાં રહેલી ખામીઓની મને ખબર નથી. તેનો મિત્ર કે એ હું મોટી વાત છે, ઘેરે જઈને તારી ઘરવાળીને કે ને કાં જાડી, ખાલી એટલું કહી દે. તારી બધી ખામીઓ છે ને એ પડદા ઉપર રજૂ કરશે કે બે હે ચશ્મીશ, લંગડ, બાડા, કાન બઠિયા, ક્યાંય સુધી સંભળાવે. હમણાં એક જગ્યાએ લગ્ન હાલતા હતા ને, તો બરાબર આમ લગ્નની અંદર રિસેપ્શન હોય ને, તો વર કન્યા બે ઊભા હતા રિસેપ્શનની અંદર. તો આ કન્યાની બેનપણી ગઈ અને એની કન્યાની બેનપણી કન્યા પાસે છે ને એના કાનમાં કીધું કે આ તારો વર છે ને જોઈ કે મારી હામાં દાંત કાઢે છે, એના દાંત તો જો કેટલા લાલ છે, આવા આરે લગ્ન કરાય કે એને કહેવાય નહીં દાંત સાફ કરાવી લે કે કેટલા લાલ લાલ દાંત દેખાય છે કે નકરા મસાલા ખાઈ ખાઈને દાંત જોયે ને કેવા લાલ થઈ ગયા છે. એની બેનપણી જે દુલ્હન હતી ને એને કીધું કે તું શાંતિ રાખ, આજનો દી ભલે કાઢતો, કાલથી નહીં દેખાય છે, દાંત જ નહીં દેખાય લાલ હો, આજનો દી ભલે દાંત કાઢતો હોય છે. વંડીએથી ઉભા એક ભાઈ બાજુવાળાને પૂછ્યું, ઈ કે જીરું છે? તો કે ના નથી, કે મારા ભાભીને પૂછો. તો કે એને હું પૂછો ને કે એને ખબર હોય ને. હવે કે કોડા 1.5 મહિના થયા રસોડું જ હું સંભાળું. હા, જીરું હજી દળાવવાનું જ બાકી છે. અને મને એમ કે આમાં વગર જીરા એ હાયલું જતું હોય, શું કામ દળાવવું જોઈએ?